આણંદ વિરમગામ હાઈવે પર પેટ્રોલ ડીઝલની ભારે અછત સર્જાઈ છે અને આ અછત સર્જાતા મોટાભાગના પેટ્રોલ પંપ પર નો સ્ટોકના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે। ઈંધણ માટે વહેલી સવારથી જ વાહન ચાલકોની લાંબી કતારો પણ જોવા મળી રહી છે, જેને કારણે કર્મચારીઓ, ટ્રાન્સપોર્ટર્સ અને ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। અનેક વાહનો અધવચ્ચે જ બંધ પડી રહ્યા છે, જ્યારે પંપો બહાર કિલોમીટરો લાંબી લાઈનોને કારણે હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાઈ છે। મને તો એવું લાગે છે કે આ યુદ્ધના કારણે માલ બરાબર આવતો નથી દેશમાં, એના હિસાબે થોડીક શોર્ટેજ જેવું લાગે છે। બાકી તો એવું કંઈ છે નહીં, તો અમે બધાને આચવીએ છીએ ગ્રાહકને, કોઈને 2000નું જોતું હોય તો 1000નું આપીએ છીએ, આવું બધું કરીને ચલાવીએ છીએ। તો અત્યારે તમારા પેટ્રોલ પર પેટ્રોલ ડીઝલ નથી? ના, ઓછો સ્ટોક છે, ઇમરજન્સીનો સ્ટોક છે। બરોબર, તો લિમિટમાં તમે આપો છો ગાડીઓને? हाँ बोलिए। सुबह 6 बजे से चला हूँ, अभी तक 2 जगह मिला है 2-2 हज़ार का, तीसरा जगह लाइन पे लगा हूँ। कोई पंप पे आगे डीजल आपको 2000 से ज़्यादा नहीं देते? ऐसा नहीं दिया। ऐसा क्यों है? हाँ, कमी की वजह से आता ही नहीं, आगे से नहीं आता है यहाँ। तो आगे आप कहाँ से आ रहे हैं अभी? श्याम ख्याली से। तो आगे कोई हासलपुर विरंगाम कोई पंप ही पेट्रोल डीजल ही नहीं है? नहीं, 2 जगह सिर्फ था रास्ता, वहाँ से यहाँ तक 2 ही जगह था, 2 जगह मिला है 2-2 हज़ार। बोलिए, आपका नाम क्या है? सुरेंद्र। कहाँ से गाड़ी लेके आ रहे हैं आप? मालिया से। और आगे कोई डीजल नहीं मिल रहा है आपको? कोई नहीं दे रहा है। और कितने बजे से लाइन में खड़े हैं आप? इधर 6 बजे से ढूंढते आ रहा हूँ, अभी 11 बजे इधर लाइन लगाया। अभी तक आपका नंबर नहीं आया? अभी 2 गाड़ी के बाद है। और इधर डीजल कितना देते हैं?